નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો માટે વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એકમ કસોટી 2 કુલ ગુણ 25 અને એની અંદર આપણે આ પેપરમાં વિભાગ A B C D 4 વિભાગ જોવાના રહેશે. આ એકમ કસોટીની અંદર પ્રકરણ નંબર 2, 9 અને 14 આ 3 પ્રકરણ દ્વિતીય એકમ કસોટીની અંદર આપવામાં આવેલા છે. શરૂ કરીએ. વિભાગ A, માગ્યા મુજબ ઉત્તર આપો. વિકલ્પો MCQ. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? તેનો જવાબ આવશે વર્સેલ્સની સંધિ. દર વર્ષે 10 ડિસેમ્બરના દિવસને કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? તો એનો જવાબ આવશે માનવ હક દિન. ત્યારબાદ ખાલી જગ્યા જમીનને રેગુર પણ કહેવામાં આવે છે. કઈ જમીનને રેગુર કહેવામાં આવે છે? તેનો જવાબ આવશે કાળી જમીનને. ચોથી ખાલી જગ્યા, અટકાયત કે ધરપકડ કરાયેલી વ્યક્તિને ખાલી જગ્યા કલાકમાં મેજિસ્ટ્રેટ એટલે કે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવા જોઈએ. તો કે ધરપકડ કર્યાના 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ એટલે કે ન્યાયાધીશ સામે રજૂ કરવા જોઈએ છે. ખરું કે ખોટું વિધાન જણાવો. જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો હતો. આ વિધાન આવશે સાચું. છઠ્ઠું, ભાષા કે ધર્મ કે કોમના આધારે ચૂંટણીમાં ઉમેદવાર મત માંગી શકે છે. તો આ વિધાન આવશે ખોટું. કોઈ પણ ધર્મ કે કોઈ પણ સંપ્રદાયના આધારે તમે કોઈ પણ વ્યક્તિ પાસે ચૂંટણીની અંદર મત માંગી શકો નહીં. તો આ વિધાન આવશે ખોટું. અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો આનો જવાબ આવશે ગુરુ શિખર. સાચા જોડકા બનાવો. પડખાવ જમીન અને રાતી જમીન. પડખાવ જમીન અને રાતી જમીન. તો પડખાવ જમીનમાં જવાબ આવશે લોહ અને એલ્યુમિનિયમ. જ્યારે રાતી જમીનમાં જવાબ આવશે ગ્રેફાઇટ. અને વિદ્યાર્થી મિત્રો માટે ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો માટે પ્રથમ પરીક્ષા પેપર સેટ. આની અંદર ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો માટે પ્રથમ પરીક્ષા માટે પેપર સેટ લઈને આવી ગયા છે. જેની અંદર ધોરણ 10માં ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી. ધોરણ 9ની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત. આ પેપર સેટ ધોરણ 9ના પેપર સેટ 75 રૂપિયામાં અને ધોરણ 10ના પેપર સેટ 125 રૂપિયામાં તમને આપવામાં આવશે. જ્યારે તમારે આ પેપર સેટને જો તમારી બ્રાન્ડિંગ સાથે એટલે તમારી શાળાના કવર સાથે જોતા હોય તો એની અંદર ધોરણ 9 60 અને ધોરણ 10 100 રૂપિયામાં આવશે. જેમાં આની અંદર 15 ઓગસ્ટ પહેલા તમે આ બુક કરાવેલા હશે તો તમને ડિલિવરી ચાર્જ ફ્રીમાં આપવામાં આવશે. વિભાગ બી 2 ગુણના પ્રશ્નો, 6 ગુણ 3 પ્રશ્નો. 22 જાન્યુઆરી 1905 ને લોહિયા રવિવાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? હક અને ફરજ એક સિક્કાની 2 બાજુ અને પૂર્વ ઘાટ સળંગ છે, જ્યારે પશ્ચિમ ઘાટ સળંગ છે અને પૂર્વ ઘાટ તૂટક છે. જણાવો. તો આ બધા જ પ્રશ્નોનો જવાબ આપણે અહીંયા જોઈએ. બાવીસ જાન્યુઆરીના દિવસને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસે ફાધર ગેપર નામના એક પાદરીના નેતૃત્વ હેઠળ એક સરઘસ કાઢવામાં આવ્યું હતું. પણ ઝારના રાજાએ કોઈ પણ વાતને સાંભળ્યા વગર અંધાધૂંધ ગોળીબાર કરી દીધો અને આ દિવસે 22 જાન્યુઆરી 1905ના દિવસે હજારો લોકોનો મૃત્યુ થયું હતું અને આખો જે લોહીથી આખો બરફ લાલ થઈ ગયો હતો. તો આ જે ઘટના બની હતી તે દિવસ હતો 22 જાન્યુઆરી 1905. હક અને ફરજ એક સિક્કાની 2 બાજુ છે. તો અમુક હકનો વિચાર કરીએ તો તેની સાથે ફરજોનો પણ વિચાર કરવો પડે કારણ કે સરકાર આપણને હકો આપ્યા છે તો આપણે સરકારને ફરજો આપવી પડશે. એક નાગરિક પોતાનો હક ભોગવે છે ત્યારે બીજા તે પ્રકારના હકો જાળવવા માટે તેની ફરજ પણ બને છે. રાષ્ટ્રનું સન્માન કરવું, રાષ્ટ્રગીતનો આદર કરવો,
સરકારી સંપત્તિને નુકસાન ન કરવું, જાહેર આરોગ્ય બાબતો અથવા જાહેર સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરવો, આ બધી આપણી નૈતિક ફરજ છે. ત્યાર પછીનો પ્રશ્ન, પશ્ચિમ ઘાટ પૂર્વ ઘાટ તૂટક છે, જ્યારે પશ્ચિમ ઘાટ સળંગ છે અને પૂર્વ ઘાટ તૂટક છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશનો ઢોળાવ પશ્ચિમથી પૂર્વ તરફનો છે, જ્યારે પશ્ચિમ ઘાટ ગોદાવરી, કૃષ્ણા આ નદીઓનો પૂર્વ તરફ વહે છે અને પૂર્વ ઘાટના ડુંગરોને કોતરીને બંગાળીને ખાડીને મળે છે. આથી પૂર્વ ઘાટ તૂટક છે અને પશ્ચિમ ઘાટમાં કોઈ નદી જોવા મળતી નથી. અને વિદ્યાર્થી મિત્રો માટે વિના મૂલ્યે એટલે કે ફ્રીમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટેની બેસ્ટ એપ્લિકેશન એટલે યુથ સ્વયં પબ્લિકેશન તરફથી યુથ પેપર જનરેશન ધોરણ 1 થી 12. આ એપ્લિકેશનની અંદર ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થી મિત્રો માટે દરેક વિષય અને દરેક ધોરણની અંદર ટેક્સ્ટ બુક, સ્ટડી મટીરિયલ, વિડીયો, MCQ અને રીડિંગ મટીરિયલ જોવા મળે છે. તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરો પ્લે સ્ટોરની અંદર, યુથ એજ્યુકેશન એપ્લિકેશન, અને એની અંદરથી તમે ધોરણ અને તમારો વિષય સિલેક્ટ કરી તમે આવી રીતે એક ડેમો આપેલો છે વિજ્ઞાન વિષયમાં, ટેક્સ્ટ બુક, વિડીયો મટીરિયલ, રીડિંગ મટીરિયલ અને પ્રેક્ટિસ MCQ. અહીંયા તમે MCQ પણ આપી શકો કે તમને કેટલા જવાબ સાચા આવડે છે કે ખોટા. સમય પણ આપેલો હશે કે તમે કેટલા સમયની અંદર જવાબ આપો છો. ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થી મિત્રો માટે વિનામૂલ્યે આ એપ્લિકેશન આપવામાં આવી છે. તો આજે જ ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પરથી યુથ પેપર જનરેશન 1 to 12. વિભાગ સી, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. 28 જુલાઈ 1914 ના રોજ રાષ્ટ્રના 2 જૂથોમાં વિભાજન થયું હતું, જેમાં મિત્ર પક્ષ અને ધરી પક્ષ. મિત્ર પક્ષે 24 અને ધરી પક્ષે 5. અને ત્યારબાદ અનેક ઘટનાઓ બની. રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગયું, અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા, પનામા, ગ્રીસ, ક્યુબા આ બધા રાષ્ટ્રો મિત્ર પક્ષે જોડાઈ ગયા, એટલે ધરીમાંથી નીકળી અને મિત્રમાં જોડાઈ ગયા. આથી મિત્ર રાષ્ટ્રની તાકાતમાં શું થયો? વધારો. જર્મન સેના ટકી શકી નહીં. 1918માં ઓસ્ટ્રેલિયાએ તુર્કીના મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી દીધી અને જર્મનનો રાજા કેસર વિલિયમ બીજો એ પોતાની રાજસત્તા છોડીને ભાગી ગયો અને મિત્ર રાષ્ટ્રની શરણાગતિ જર્મને સ્વીકારી અને યુદ્ધનો આપી દીધો વિરામ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આર્થિક, સામાજિક અને રાજકીય બાબતો પર જોવા મળે છે. સમાજનું કલ્યાણ થાય, સમાજનું ભલું થાય એ બાબતોને ધ્યાન રાખવાનું રહેશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ કીધું કે આ સિદ્ધાંત દેશનું પાયારૂપી અને મહત્વ ધરાવતું સિદ્ધાંત જોવા મળ્યું છે અને આ સિદ્ધાંતની સતત યાદ આપે છે કે આ દ્રષ્ટિએ તેમનું મહત્વ જરાય ઓછું નથી. અને વિદ્યાર્થી મિત્રો માટે સ્વયં પબ્લિકેશન અને યુથ એજ્યુકેશન તરફથી ધોરણ 10 ગુજરાતી માધ્યમ, ધોરણ 10 અંગ્રેજી માધ્યમ અને ધોરણ 12 ગુજરાતી માધ્યમ માટે દરેક વિષયના પાઠ્યપુસ્તકોમાંથી પાઠ્યપુસ્તક સ્વરૂપે જ એકદમ મટીરિયલ બનાવવામાં આવ્યું છે સારામાં સારું, જેની અંદર વિષય શિક્ષક નિષ્ણાંતોએ સરળ ભાષામાં વિભાગ ABCD 4 વિભાગ અને દરેક વિભાગના જવાબ સાથે આપવામાં આવ્યું છે. તો આ પુસ્તકને ખરીદી અને તમે આ પુસ્તકમાંથી વાંચન, શોર્ટ ક્વેશ્ચન, બોર્ડનું મટીરિયલ, બોર્ડમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે અને જવાબ સાથે આ પુસ્તકમાં આપેલા છે. તો આજે જ આ નંબર પર ફોન કરી અને તમે ઘરે બેઠા ડિલિવરી મેળવી શકો છો. જમીન નિર્માણની પ્રક્રિયા, ખડકો, માટી, રજ, ખડકોનું ખવાણ, જૈવિક દ્રવ્યો અને હવા, પાણી ભેગા મળી અને જમીન બને છે. અને ત્યારબાદ વિભાગ ડી 4 ગુણના પ્રશ્નો. જમીનના પ્રકારો જણાવો. તો જમીનના 6 પ્રકાર પાડવામાં આવ્યા છે: કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, પર્વતીય કે રણ પ્રકારની જમીન. આ બધી જમીનના વિસ્તૃત માહિતી આપવાની રહેશે. તો કાપની જમીન 2 પ્રકાર,
ખદર, બાંગર જુદી જુદી જગ્યાએ જોવા મળે. કાળી જમીન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર કર્ણાટક, તમિલનાડુ વગેરે રાજ્યમાં જોવા મળે છે. કસદાર અને ચીકણી હોય છે. કપાસ અનુકૂળ હોવાથી તેનું નામ કાળી જમીન પણ કહેવામાં આવે છે અને એને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. રાતી જમીન, દરેક જમીનની અંદર 3-4 બાબતો કોમન છે. પહેલું કે આ જમીન કયા રાજ્યમાં જોવા મળે છે. બીજું કે આ જમીનની આબોહવા કેવી છે. ત્રીજું કે આ જમીન છે એ કયા તાપમાન પર ધરાવે છે. અને ચોથું તેની વિશેષતા આપવામાં આવી છે. પડખાઉ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. ભારતના આ બધા રાજ્યમાં જોવા મળે છે. ત્યારબાદ પર્વતીય જમીન ભારત રાજ્યમાં આ બધી જગ્યાએ જોવા મળે છે. ઉત્તર પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર. ઓછી કસવાળી, છિદ્રાળુ જોવા મળી છે. ત્યારબાદ રણ પ્રકાર અને ઓછી સગવડ જોવા મળી છે. અને વિદ્યાર્થી મિત્રો માટે ધોરણ 9 થી 12 વિદ્યાર્થી મિત્રો માટે ગુજરાતી નંબર 1 ટીમ એટલે કે વિદ્યાકુલ, અને આ વિદ્યાકુલ છેલ્લા 3 વર્ષથી ટોપર બેચ આપતી ટોપર બેચ તમારા માટે લઈને આવી છે. જેની અંદર લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, ડાઉટ સોલ્યુશન, આખું વર્ષ અભ્યાસ, લેક્ચર નોટ્સ, બેસ્ટ રિઝલ્ટ અને વોટ્સઅપ સપોર્ટ. તો આજે જ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ અને તમારું પ્રવેશ કન્ફર્મ કરાવો. આગળનો પ્રશ્ન જોઈએ. ઉત્તર ભારતના મેદાન વિશે માહિતી આપો. પહેલું ઉત્તર હિમાલય, દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. આ બંનેમાંથી નીકળતી નદીઓ વિશે. શાખા નદીઓ 50 મીટર જાડાઈના થર, 180 મીટર કરતાં વધુ નથી. દરિયા કિનારો, મેદાન સાંકડા, તેની લંબાઈ, તેના વિભાગો, મુક્ત ત્રિકોણ પ્રદેશ અને 4 વિભાગો પાડવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે આ એકમ કસોટીમાંથી ઘણું ખરું પૂછાઈ શકે છે. એકમ કસોટી માટે બેસ્ટ ઓફ લક. અને અભ્યાસ માટે તમે વિનામૂલ્યે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને સ્વયં પબ્લિકેશન, યુથ પબ્લિકેશનના પુસ્તકો પણ તમે ખરીદી શકો છો. તો ફરી વખત નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી રજા લેવું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.